નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। પાવાગઢ તીર્થ ખાતે જિનાલયમાં માણીભદ્ર વીરની ધજા ચડાવવામાં આવી હતી। પાવાગઢ તીર્થ ખાતે જિનાલયમાં આજે પંચવર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણિયા તથા ગુર્જર પરિવાર દ્વારા વિજય મુહૂર્તમાં માણીભદ્ર વીરની ધજા ચડાવવામાં આવી હતી। તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યા હતા। ધજા ચડાવવાના કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે પાવાગઢ તીર્થમાં પ્રવેશ કર્યો હતો। આ કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી, મુનિન્દ્ર વિજયજી તથા સાધ્વીજી પ્રશમર્તના મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી। આજે વૈશાખ સુદ દસમી પાવાગઢ તીર્થ મધ્યે શ્રી માણીભદ્ર વીરની ધજાવરોહણનો કાર્યક્રમ સંપન્ન થયો। સभी લાભાર્થીઓએ ભાવ ઉલ્લાસ સાથે આ તીર્થમાં તન મન ધન આપીને શ્રી માણીભદ્ર વીરની ધજાવરોહણનો લાભ લીધો। એ સર્વનો ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટ તરફથી બી સર્વની અનુમોદના કરીએ છીએ। આજનો કાર્યક્રમ વૈશાખ સુધી દસમીના દિવસે ભગવાન માણીભદ્ર વીરની સાલગીરીની ધજાવરોહણનો નિમિત્તે કાર્યક્રમ થયો। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।